નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે બીજા પાઠમાં ઉદાહરણ 2.7 થી શરૂઆત કરીશું. છેલ્લે 2.6 ઉદાહરણ આપણે ગણેલું છે. ત્રુટીઓનો અંદાજ પણ આપણે મેળવેલો છે. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. દરેક અવલોકનમાં જે ત્રુટિ જોવા મળે છે તેને આપણે નિરપેક્ષ ત્રુટિ ગણીશું. દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લેવામાં આવે તો તેને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોનું જે સરેરાશ મૂલ્ય મળે તે ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ. અને સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહેવાય. ગયા લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયેલું છે. આજે આગળ આપણે ઉદાહરણ 2.7 લઈએ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિને કેવી રીતે મેળવી શકાય તેનું આપણને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 2.7. રકમમાં આપણને આપેલું છે કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. એટલે સાદા લોલકની મદદથી સાદા લોલકના આવર્તકાળનું માપન કરવાનો પ્રયોગ છે. જુદા જુદા ઘણા બધા અવલોકનો લીધેલા છે. તે અવલોકનો અહીંયા આપણને આપેલા છે. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા પહેલું જે અવલોકન છે ને T1 કહીએ. T1 બરાબર આપેલું છે 2.63 સેકન્ડ. પહેલું અવલોકન છે. બીજું અવલોકન છે T2. T2 બરાબર 2.56 સેકન્ડ. T3 2.42 સેકન્ડ. T4 જુદા જુદા અવલોકનો આપેલા છે. દરેક અવલોકન માટે જે પરિણામ મળ્યું છે તે અહીંયા દર્શાવેલું છે 2.71 સેકન્ડ. અને પાંચમું અવલોકન છે T5 બરાબર 2.80 સેકન્ડ. તો 5 વખત અવલોકનો લીધેલા છે. એ પાંચેય અવલોકનના મૂલ્ય અહીંયા આપેલા છે. તો આ અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે મેળવવી છે. અવલોકનનું સાચું મૂલ્ય આપણને ખબર ન હોય ત્યારે આપણે આ દરેક અવલોકનનું સરેરાશ મૂલ્ય લઈએ છીએ. એ સરેરાશ મૂલ્ય મળે તેને જ આપણે સાચું મૂલ્ય ગણીએ છીએ. એટલે આ બધા જ અવલોકન છે તેનો આપણે સરેરાશ આવર્તકાળ મેળવીએ. આ આવર્તકાળની સંજ્ઞા છે. ટી એ આવર્તકાળની સંજ્ઞા છે. તો અહીંયા સાચું મૂલ્ય નક્કી કરવા માટે આપણે આનું સરેરાશ લઈએ. એટલે સાદા લોલકનો સરેરાશ આવર્તકાળ કેપિટલ ટી મીન આપણે લઈએ. સરેરાશ માટે આપણે આ મીન દર્શાવીએ છીએ. ટી મીન
સરેરાશ એટલે બધા જ અવલોકનનો સરવાળો લેવાનો થશે. 2.63 વત્તા 2.56 વત્તા 2.42 2.71 ને 2.80 છેદમાં જેટલા અવલોકનો છે તેની સંખ્યા વડે ભાગવાનું. 5 અવલોકન છે એટલે આને આપણે 5 વડે ભાગીએ તો આનું સાદુરૂપ આપણે મેળવીએ 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 13.12 આપણને મળશે. તેથી ટી મીન બરાબર 13.12 સેકન્ડ છેદમાં 5. આના બરાબર 2.624 સેકન્ડ આમ આપણને મળશે. હવે આપણે જે અવલોકનો લીધેલા છે, અહીંયા જે અવલોકન છે તેમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીની આપણને સંખ્યાઓ આપેલી છે. એટલે કે અહીંયા સમયનું માપન કર્યું છે, એમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીનું વિભેદન આપણે ધ્યાનમાં લીધેલું છે. એટલે અહીંયા જે આપણને સરેરાશ આવર્તકાળ મળશે એમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીની સંખ્યાને ધ્યાનમાં લઈએ. ત્રીજો જે અંક છે તેને આપણે દૂર કરશું અને ત્રીજો અંક દૂર કરશું અને 4 છે આને આપણે દૂર કરશું તો આગળ કંઈ પણ ઉમેરવાનું થશે નહીં. જ્યારે 4 કરતાં વધારે હોત તો આગળ કંઈ આપણે ઉમેરવાનું થાય. એ આગળ આવશે ટોપિક. સાર્થક સંખ્યા હોય આખો અલગ ટોપિક છે. એટલે અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો સરેરાશ આવર્તકાળ આપણને આટલો મળે છે 2.62 સેકન્ડ. આટલો આવર્તકાળ આપણને મળે. આ આપણું સરેરાશ મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય છે. હવે એક વખત સાચું મૂલ્ય મળી જાય પછી દરેક અવલોકનમાં કેટલી નિરપેક્ષ ત્રુટિ છે તે આપણે મેળવી શકીએ. એટલે અવલોકનમાં ઉદ્ભવેલી નિરપેક્ષ ત્રુટિ અથવા માપનમાં નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકન છે એ દરેક માપન છે તેમાં કેટલી નિરપેક્ષ ત્રુટિ છે તે આપણે મેળવી શકીએ. એટલે આપણે અહીંયા હવે નિરપેક્ષ ત્રુટિ મેળવીશું. દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ પ્રથમ જે અવલોકન છે એમાં નિરપેક્ષ ત્રુટિ આપણે મેળવીએ અને ડેલ્ટા T1 કહીએ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું તે આપણને ખબર છે. સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય એટલે ટી મીન ઓછા T1. એટલે સીધું આપણે આમ જ લખીશું 2.62 ઓછા 2.63. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય તેથી આપણે અહીંયા જે જવાબ મળશે એ આપણે ધન જવાબ જ દર્શાવીશું. એટલે અહીંયા આપણને મળશે 0.01 સેકન્ડ. જે માપનનો એકમ છે એ જ ત્રુટિનો પણ એકમ થશે. માપનનો એકમ સેકન્ડ, તો અહીંયા આપણે જે ત્રુટિ લઈએ છીએ દરેક અવલોકનમાં એનો એકમ પણ સેકન્ડ જ આપણને મળશે. પછી બીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T2
બરાબર 2.62 ઓછા 2.56. 2.62 માંથી 2.56 આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 0.06 સેકન્ડ. પછી ડેલ્ટા T3 ત્રીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ 2.62 ઓછા 2.42 એટલે અહીંયા મળશે આપણને 0.20 સેકન્ડ. ડેલ્ટા T4 એટલે કે સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય. પ્રાયોગિક એટલે વ્યક્તિગત માપેલ અવલોકન 2.71. એટલે અહીંયા આપણને આ ત્રુટિ કેટલી મળશે કે 0.09 સેકન્ડ. અને પાંચમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ 2.62 ઓછા 2.80 એટલે અહીંયા આપણને મળશે 0.18 સેકન્ડ. તો આમ દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ આપણને મળશે. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનું આપણે સરેરાશ મૂલ્ય મેળવવાનું છે. તો એના માટે શું કરવાનું? તો કે જેમ અહીંયા સરેરાશ લીધું એ જ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે. એટલે હવે આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે એને આપણે લઈએ છીએ ડેલ્ટા ટી મીન. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેટલી પણ નિરપેક્ષ ત્રુટિ મળી છે એ બધાનું સરેરાશ, એનું હંમેશા ધન મૂલ્ય જ આવશે. આ બધાનું ધન મૂલ્ય 0.01 પ્લસ 0.06 0.02 0.09 0.18 upon 5. સમજો કે કોઈ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ 0 પણ હોય. કોઈ અવલોકન છે એનું મૂલ્ય 2.62 મળ્યું હોય, પ્રાયોગિક માપ 2.62 મળ્યું હોય, તો એ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ 0 થશે. તો સમજો કે 5 અવલોકન છે, એમાંથી એક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ 0 મળે, તો આપણે તો અહીંયા છેદમાં તો 5 વડે જ ભાગવાનું થશે. ભલે આમાં એકાદ 0 સમજો કે આ છે 0 હોય, અહીંયા આ 2.62 હોત, આ માપેલ મૂલ્ય છે તે, તો અહીંયા આપણે 0 લેવાનું થાય અને છેદમાં 5 જેટલા અવલોકન છે એ સંખ્યા વડે ભાગવાનું થાય. એવું નહીં કે આમાં નિરપેક્ષ રીતે 0 માત્ર 4નો સરવાળો છે એટલે 4 વડે ભાગીએ, એવું નહીં. તો હવે આનું જે આપણને પરિણામ મળશે, આનો આપણે સરવાળો કરીએ. 0.01 પ્લસ 0.06 પ્લસ 0.2 પ્લસ 0.09 પ્લસ 0.18 એટલે આપણને મળશે 0.54 છેદમાં 5. અને તેથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી મીન 0.54 ભાગ્યા 5 એટલે 0.108 આપણને આટલું મળે. 0.108
અથવા લગભગ 0.11 આપણે લઈ શકીએ. આના બરાબર લગભગ 0.11 સેકન્ડ. તો આમ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે આપણને 0.11 સેકન્ડ. મતલબ જે નિરપેક્ષ ત્રુટિ મળે છે, જે સાચું મૂલ્ય આપણને મળ્યું છે, આ સરેરાશ મૂલ્ય, એમાં અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક કે બે અંક અહીંયા આપણને મળે, મતલબ 10મો ભાગ મળે છે. અહીંયા કે દરેક અવલોકનમાં કેટલી ત્રુટિ અહીંયા મળશે આપણને, તો કે 10મા ભાગ જેટલી ત્રુટિ મળે. સેકન્ડના 10મા ભાગ જેટલી 0.10 અથવા 0.11 એટલે સેકન્ડનો 10મો ભાગ થયો. એટલે સેકન્ડના 10મા ભાગ જેટલી આપણને ત્રુટિ મળે છે દરેક અવલોકનમાં. એવું આપણે આના ઉપરથી કહી શકીએ કે દરેક અવલોકનમાં સેકન્ડના 10મા ભાગ જેટલી ત્રુટિ મળે. આમ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી, તો હવે એના ઉપરથી સાદા લોલકના આવર્તકાળનું ખરેખર મૂલ્ય કેટલું મળશે, તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સાદા લોલકના આવર્તકાળનું મૂલ્ય t બરાબર t મીન, આગળ આપણે જોયું છે આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી મીન. એટલે આવર્તકાળનું મૂલ્ય આપણને કેટલું મળશે, t બરાબર 2.62, જે આપણને સરેરાશ મૂલ્ય કેટલું મેળવ્યું અહીંયા 2.62 પ્લસ ઓર માઇનસ 0.11. એટલે કે સાદા લોલકના આવર્તકાળનું મૂલ્ય એ આ બંને મૂલ્યની વચ્ચે હશે. ક્યાં બે મૂલ્યની વચ્ચે, તો કે 2.62 ઓછા 0.11 અને 2.62 વત્તા 0.11 સેકન્ડ. 2.62 ઓછા 0.11 આપણે કરીએ એટલે 2.51, એટલે કે 2.51 સેકન્ડ અને 2.73 સેકન્ડની વચ્ચે સાદા લોલકના આવર્તકાળનું મૂલ્ય આપણને મળે. તો આ રીતે આપણે સાદા લોલકની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવીને સાદા લોલકના આવર્તકાળનું સાચું મૂલ્ય છે તે આપણે નક્કી કરી શકીએ. અહીંયા વધારે સરળતા માટે થઈને આપણને એવું આપેલું છે, આ ભાગ હવે અહીંથી કાઢી નાખીએ કે અહીંયા જે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી છે 0.11, એટલે કે સેકન્ડનો 10મો ભાગ. એટલે દશાંશ ચિહ્ન પછી આપણે એક અંકને જ જો ધ્યાનમાં લઈએ તો પણ લગભગ કઈ ફેર પડતો નથી, અને તેથી આપણે વધુ સચોટ રીતે આ આવર્તકાળને આમ દર્શાવી શકીએ 2.62 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. આ રીતે આપણે દર્શાવી શકીએ. તો આમ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પરથી આપણે સાદા લોલકના આવર્તકાળના મૂલ્યનો અંદાજ મેળવી શકીએ. ત્યાર પછી આગળ
સાપેક્ષ ત્રુટિ કેવી રીતે મળશે? તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર, એ આપણને મળશે. સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે કેટલી લીધી છે? 0.1 છેદમાં સરેરાશ મૂલ્ય 2.62. એટલે આના બરાબર આપણને કેટલું મળશે? 0.1 upon 2.62 એટલે 0.038. આને આપણે લગભગ આ રીતે લખી શકીએ. 8 છે ને દૂર કરીએ એટલે 0.04. સાપેક્ષ ત્રુટિ આપણને મળશે 0.04. અને પ્રતિશત ત્રુટિ મેળવવા માટે શું કરશું? પ્રતિશત ત્રુટિ એટલે જે સાપેક્ષ ત્રુટિ મળે એને ટકાવારીમાં દર્શાવીએ એટલે આપણને મળશે પ્રતિશત ત્રુટિ. એટલે સાપેક્ષ ત્રુટિ ગુણાકારમાં 100%. સાપેક્ષ ત્રુટિ છે 0.04 ગુણાકારમાં 100%. એટલે અહીંયા આપણને પ્રતિશત ત્રુટિ મળશે આના બરાબર 4%. તો આમ દરેક અવલોકનમાં કેટલા ટકા ત્રુટિ હશે? તો કે 4% આપણને ત્રુટિ મળે છે. સરેરાશ રીતે દરેક અવલોકનમાં 4% આપણને ત્રુટિ મળે. તો આ રીતે આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવી શકીએ. આમાં ખ્યાલ ન આવે ત્યાં તમે પૂછી શકો. ત્યાર પછી આપણે આગળનો ટોપિક લઈએ, ત્રુટિઓનું સંયોજન, કોમ્બિનેશન ઓફ એરર્સ.